હાઉ ટુ ગેટ પ્રેગ્નન્ટ ફાસ્ટ ઇન 2026. આપણે ઘણીવાર જોતા હોય કે આપણી આજુબાજુમાં ઘણા ફ્રેન્ડ્સને ઘણા બધા બાળકો છે, તો ક્યાં જોતા આપણને એવું લાગે કે ભાઈ પ્રેગ્નન્સી રાખવી એ બહુ ઇઝી કામ છે, પણ બધા માટે એવું નથી હોતું. જો તમે પણ આ વર્ષે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ ટિપ્સ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નંબર 1 કે પીરિયડ્સના કયા સમયમાં ઇન્ટિમેટ થવાથી પ્રેગ્નન્સી થવાનો રેશિયો વધી જતો હોય છે. તો જ્યારે ઓવ્યુલેશન થવાનું હોય તે સમયમાં પ્રેગ્નન્સીનો રેશિયો વધારે છે. તો કે ઓવ્યુલેશન થાય છે કે નહીં તે કેમ ખબર પડે? જો તમારી સાયકલ 21 to 35 ડેઝની છે તો એનો મતલબ કે તમારી ઓવ્યુલેટરી સાયકલ છે. ઓવ્યુલેટરી સાયકલ ડઝન્ટ મીન કે બધું સરસ છે, પણ જો તમને ઓવ્યુલેશન થાય છે તો તમારું પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધારે છે. પ્રેગ્નન્સી માટે જોઈએ સ્ત્રીબીજ અને પુરુષ બીજ. સ્ત્રીબીજ એટલે કે ઓવમ એ ઓવ્યુલેશન થાય ત્યારે નીકળતું હોય છે. સામાન્ય રીતે તમારા મેન્સ્ટ્રુઅલ સાયકલના છેલ્લા 14 દિવસ ફિક્સ હોય છે, એટલે કે ઓવ્યુલેશન થયા પછીથી જો એ પ્રેગ્નન્સીમાં કન્વર્ટ નથી થતું તો 14મા દિવસે પીરિયડ આવી જતો હોય છે. એટલે કે જો તમારી સાયકલ 30 ડેઝની છે તો 16th ડેના તમારું ઓવ્યુલેશન થયું છે, અને જો તમારી સાયકલ 28 ડેઝની છે તો તમને 14મા દિવસે ઓવ્યુલેશન થાય છે. ઓવ્યુલેશન જે દિવસે થાય છે દેટ મીન્સ કે યુ શુડ ડુ ટ્રેકિંગ ઓફ ધ ઓવ્યુલેશન. ઓવ્યુલેશન જ્યારે થાય છે એના 4 ડેઝ પહેલા અને ઓવ્યુલેશનના 2 દિવસ પછીથી તમારો પ્રેગ્નન્સી રહેવાનો રેશિયો સૌથી વધારે હોય છે. સ્પર્મ ફિમેલ બોડીમાં 48 to 72 અવર્સ સુધી રહેતા હોય છે, એટલે કે જ્યારે ઓવમ રિલીઝ થાય ત્યારે સ્પર્મ ફિમેલ બોડીમાં હાજર હોવું જોઈએ, તો પ્રેગ્નન્સીનો રેશિયો વધી જતો હોય છે. નંબર 2, કયા રિપોર્ટ્સ કરાવવા જોઈએ? જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હો તો એટલીસ્ટ તમારે બેઝિક રિપોર્ટ્સ કરાવવા જોઈએ, જેનાથી તમને પ્રેગ્નન્સી પણ ઇઝીલી થઈ જતી હોય છે અને પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન ઓછા આવતા હોય છે. બાળકમાં ઘણીવાર ખોડખાં પણ થવાનું રિસ્ક પણ ઘટી જતું હોય છે. ફિમેલ પાર્ટનર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ અલ્ટ્રાસાઉન્ડ. અલ્ટ્રાસાઉન્ડમાં શું જોવામાં આવે કે એમનું યુટ્રસ નોર્મલ છે કે નહીં, બંને ઓવરીઝ બરાબર છે કે નહીં, પેલ્વિસની એનેટમી ઓકે છે કે નહીં, એમાં કોઈ ડિઝીઝ છે કે નહીં, એ પ્રાઇમરી ચેકઅપ કરવામાં આવતું હોય છે. જો સોનોગ્રાફી તમારા પીરિયડના 10મા 12મા દિવસે કરવામાં આવે છે તો આપણને એ પણ ખબર પડે છે કે શી ઇઝ ઓવ્યુલેટિંગ ઓર નોટ, એને અંદરની લાઇનિંગ બરાબર બને છે કે નહીં, ગર્ભાશયમાં કોઈ ફાઇબ્રોઇડ છે કે નહીં, એ બેઝિક ખબર પડી જતી હોય છે. ફિમેલ પાર્ટનર માટે બીજા કે ડાયાબિટીસ, થાઇરોઇડ, પ્રોલેક્ટિન, એના બેઝિક હિમોગ્લોબિનના કાઉન્ટ કરાવવા જોઈએ. આ ઉપરાંત ફિમેલ પાર્ટનર એનો AMH પણ કરાવી શકે છે. AMH કરવાથી આપણને અંદાજો આવે છે કે જો AMH સારો છે તો તમારી પાસે સારો એવો ટાઈમ છે કે તમે શાંતિથી પ્રેગ્નન્સી પ્લાન કરી શકો છો. સેમ વે મેલ પાર્ટનર માટે સેમેન એનાલિસિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો અપાર્ટ ફ્રોમ ધીસ રિપોર્ટ, આ બધા રિપોર્ટ સિવાય તમારું ફિટનેસ ચેક કરાવવું જોઈએ કે તમારું વજન ઓછું નથી ને, તમે ઓવરવેઇટ નથી ને, તમને બ્લડ પ્રેશર નથી ને, એટલે કે તમારું બોડી પ્રેગ્નન્સી માટે ફિટ છે. એ ચેકઅપ પણ પ્રાઇમરીલી તમારા ડોક્ટર પાસે કરવું જોઈએ. હવે જ્યારે તમે પ્રેગ્નન્સી પ્લાન કરો છો તો કે તમારે કઈ દવા લેવી જોઈએ? જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હો તો બંને પાર્ટનરે ફોલિક એસિડ ચાલુ કરવી જોઈએ અને બંને પાર્ટનરે વિટામિન D3 ચાલુ કરવી જોઈએ, જેનાથી તમારા સ્પર્મ અને ઓવમની ક્વોલિટી સારી રહે છે, જે તમને ઇઝીલી પ્રેગ્નન્સી રાખી શકાય અને બાળકમાં ખોડખાં પણ થવાના ચાન્સીસ ઘટી જતા હોય છે. હવે લાસ્ટ, તમારા પ્રયત્ન કર્યા પછી તમારે ક્યારે ડોક્ટરને બતાવવું જોઈએ? જો તમારી એજ 30 કરતાં નાની છે અને તમે 6 મહિનાથી સારી રીતે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો અને તો પણ પ્રેગ્નન્સી નથી રહેતી તો તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. થેન્ક યુ.